હાય, કેમ છો મિત્રો? તો આજે આપણે આવી ગયા છે એલ સ્ક્વેર ની અંદર. આખો એલ સ્ક્વેર છે અને આનું લોકેશન આપણે તમને કહું તો એલ સ્ક્વેર છે ને આપણી પાછળ તમે આ બાજુ જોશો તો સામે પેલી બાજુ ડીમાર્ટ છે. ડીમાર્ટ ની એક્ઝેક્ટ સામે એલ સ્ક્વેર છે. તો આજે આપણે આવી ગયા છે અહીંયા આગળ એલ સ્ક્વેર ના અંદર શ્રી ગોદા મહારાજથી સુપ્રસિદ્ધ ઉપ સરપંચ ગોળની ચા. મિત્રો, નડિયાદ આખા ખેડા જિલ્લાની અંદર આ પહેલી એવી શોપ છે કે જે ગોળની ચા બનાવે છે અને જે બહુ જ ફેમસ છે. જે મહારાષ્ટ્રની ચા ફેમસ થઈને ગુજરાતના અંદર આવી છે. ગુજરાતના અંદર બીજા બધા જિલ્લાઓની અંદર ચાલે છે, પણ આપણા ખેડા જિલ્લામાં સૌથી પહેલી આ દુકાન છે. પ્લસ યુટ્યુબના અંદર પણ સૌથી પહેલી જ આ વિડીયો હું બનાવી રહ્યો છું. તો મિત્રો, આ રીતનું છે આખું એન્ટ્રન્સ. અહીંયા આગળ આજે કાકા ઊભા છે, તમે જુઓ છો જે ચાની કેટલી અને ચાનો કપ હાથમાં લઈને જ ઊભા છે, જે રીતે આપણને કોઈ બોલાવતું હોય. તો મારું માનવું છે કે જે આ કંપનીના માલિક છે કદાચ આ એ જ હશે. તો આ રીતનું ઉપર લખેલું છે અહીંયા આગળ તો શ્રી ગોદા મહારાજથી સુપ્રસિદ્ધ ઉપસરપંચ ગોળની ચા. શાખા નંબર જુઓ મિત્રો, શાખા નંબર 893. ઇટ મીન્સ કે 1000 ઉપર આ લોકોની શાખા ખુલી ગઈ લાગે છે. તો હવે આપણે અહીંયા આવી ગયા છે. તો અહીંયા અંદર જે ચા વા જે બનાવે છે એમના જે માલિક જે છે આપણે એમનું જોઈ લઈએ કઈ રીતનું એનું કામકાજ છે. તો મિત્રો, આપણે અહીંયા આવી ગયા છે. તો અહીંયા આગળ જે દુકાનના ઓનર બેઠા છે આપણે એમનું નામ પૂછીશું અને કઈ રીતે એ ચા બને છે અને આની ખાસિયત શું છે તે બધું આપણે ચલો જાણીએ. સાહેબ, આપણે તમારું નામ જણાવો. મારું નામ વાઘેલા વિષ્ણુ છે. અચ્છા. અને સાહેબ, આ ચાનું શું ખાસિયત છે અને કઈ રીતનું છે બધું કોને? ચાની ખાસિયત અમારો ગોળ પહેલા પ્યોર આવશે. ગોળમાં કોઈ મિલાવટ હોતી નથી અને ગોળના ચા પીવાથી શરીરમાં એનર્જી મળે, એસિડિટી થતી નથી, પાચન ક્રિયા નિયંત્રણમાં રહે છે. તો મિત્રો, અહીંયા ચાની મેકિંગ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો આપણે અમને પૂછીશું કઈ રીતે ચા બનાવે છે, કઈ રીતે નહીં. અને આ લોકો અમૂલ ટેસ્ટ સ્પેશિયલ જ દૂધ વાપરે છે સ્પેશિયલી, જેના અંદર આઈ થિંક કદાચ ચાના અંદર પાણી એવું કંઈ નાખવાનું આવતું જ નથી. એ આપણે આગળ પૂછી લઈએ. તો આજે ચા જે બની રહી છે એની કોઈ ખાસિયત, કોઈ વિશેષતા છે તો કહો. ચાની એટલી ખાસિયત છે કે ચામાં મૂળ રીતે જેટલું દૂધ વપરાતું એટલું વાપરીએ છીએ. તો આ જે છે ચાની અંદર તમે ગોળ કયા પ્રમાણમાં નાખો છો? ગોળ તમે જોઈ લો, આ 2 લીટર દૂધમાં આટલો 170 ગાંઠ ગોળ નાખીએ છીએ. અને 2 લીટરની ચા બને પછી પૂરી થઈ જાય તો ફરી 2 લીટરની બનાવવાની. 2 થી ઉપર, 2 થી વધારે ના બને અને 2 થી નીચે ના બને. ઓકે, પ્રમાણમાં બને. પ્રમાણમાં સંપ્રમાણ 2 લીટરની ચા બને. 2 લીટરની ચા બને. પછી ઓછી થઈ જાય તો તમે ફરીથી 2 લીટરની જ બનાવો, એનાથી ઓછી નહીં. એનાથી ઓછી નહીં. એટલે આનું માપ જ આ રીતનું છે કે 2 લીટર દૂધના અંદર 170 ગ્રામ તમારો ગોળ થઈ ગયો. અચ્છા, હવે આના અંદર આ શું રાખે છે ભાઈ? ચા છે. ચા છે. ચાની સ્પેશિયલ પડીકી આવે કંપનીમાંથી. અચ્છા, એટલી જ નાખવાની. અચ્છા, એટલે 2 લીટરમાં એક જ પડીકી નાખવાની. ઓકે. તો મિત્રો, આ રીતે આમની ચાની જે સ્પેશિયાલિટી જે છે એના ઇન્ગ્રેડિયન્ટ શું છે, કઈ રીતનું છે એ અમને કીધું છે. અને અહીંયા આગળ મને એક વસ્તુ નવી લાગી, કદાચ સાહેબ કહેવાનું રહી ગયા, પણ અહીંયા આગળ અમને કંઈક ટાઈમ મશીન કંઈક ચાલુ કર્યું છે. અહીંયા આગળ આપણે એ પણ જોઈ લઈએ કે ટાઈમ મશીનનું શું રાજ છે અહીંયા આગળ. અચ્છા, તો સાહેબ આ જે ટાઈમર જે છે એનું શું ખાસિયત છે, શું છે? એ ટાઈમરમાં અમે ટાઈમ જોઈને જ ચા બનાવીએ છીએ. 10 મિનિટ ચા 2 વખત ઉકાળવાની, પછી ગોળ નાખવાનો. ગોળ નાખો એટલે તમારી ચા તૈયાર. 10 થી 12 મિનિટ થાય ગોળ ચા બનાવતો. અચ્છા, ઓકે ઓકે ઓકે, બરાબર છે. તો મિત્રો, આ રીતની ચા બની રહી છે. તો આપણે જોઈએ મેકિંગ પ્રોસેસ કઈ રીતની છે, તમે પણ જુઓ. તો મિત્રો, આના જોડે મારે થોડું તમને એ બતાવવાનું રહ્યું કે આ સાહેબે જે રીતે કીધું તો અહીંયા આગળ આ રીતની ઉપસરપંચ ચાની નાન ખટાઈ મળે છે. બહુ ક્રિસ્પી હોય છે, પ્લસ
ગોળની જ બનેલી હોય છે, એટલે કોઈ પણ ડાયાબિટીસ પેશન્ટ હોય એ પણ ખાઈ શકે છે. અને ક્રીમ રોલ પ્યોર ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. તો તમે અહીંયા આગળ આવી આ ચા જોડે આ પણ તમે ટેસ્ટ કરી શકો છો. અને ચા જોડે ગળ્યા જોડે મીઠા જોડે થોડું તીખું કરવું હોય તો આ ઉપસરપંચ કેમ્પની જ છે ભાખરવડી, તો એ પણ તમે આવી ટ્રાય કરી શકો છો. તો આપણે અહીંયા આગળ આ જે ભાઈ ચા બનાવશે એમના વિશે પણ થોડું જાણીશું. તો સાહેબ તમારું નામ શું છે? કરણભાઈ. કરણભાઈ, તો તમે ચા બનાવો છો એમ? હા. અચ્છા, તો અહીંયા સાહેબ મોસ્ટલી તમને એવું કહું કરણભાઈ કે અહીંયા આગળ ચાની ગરાગી સૌથી વધારે ક્યારે હોય છે, સવારે કે સાંજે? સાંજે. સાંજે વધારે ગરાગી હોય છે એમ? અચ્છા, તો અહીંયા આગળ કોલેજ સ્ટુડન્ટ ને એવા લોકો વધારે આવતા હશે એવું છે? ઓકે. તો મિત્રો કરણભાઈ સાહેબે અહીંયા ચાના ઉભરા લાવી દીધા છે કમ્પ્લીટ. અને એક બાજુ આ ટાઈમિંગ જે છે એ પણ હજુ 4 મિનિટ બાકી છે. એટલી અહીંયા આગળ 10 મિનિટ તમે જ્યારે પણ આવો છો તો 10 મિનિટ રાહ જોઈને આવજો. ચા અહીંયા તમને તાજી તાજી જ મળશે. અને અમુક એવું છે કે 2 લીટરની ચા જ્યારે પતી જાય તો ફરીથી બીજી 2 લીટરની ચા બનાવશે, બીજાની જેમ આનો પરફેક્ટ માપ સાથે જ બનાવે છે. તો હવે આપણી ચા બની જાય પછી આપણે ચાનો ટેસ્ટ કરીએ, પછી તમને કહીએ ચા કેવી છે. તમે અહીંયા આગળ જોઈ શકતા હશો, અહીંયા આગળ સ્વચ્છતાનું બહુ જ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જે રીતે આપણે દુકાનના અંદર કોઈ પણ જગ્યાએ જોઈશું તો દુકાનના અંદર કોઈ પણ જગ્યાએ કચરો નથી, પ્લસ જે પણ એ કામ થાય છે એકદમ સ્વચ્છતાથી થાય છે. જેથી કરી આપણે કોઈ પણ જગ્યાએ ચા પીવા આવીએ તો અમુક લારીઓના ઉપર આપણે જતા હોઈએ તો ત્યાં આગળ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવતું નથી હોતું, પણ અહીંયા આગળ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તો એ પણ અહીંયા એક નોંધ કરવા જેવી બાબત છે. તો મિત્રો અહીંયા આગળ ચાનો પરફેક્ટ ટાઈમિંગ જે છે એ થઈ ગયો છે. અહીંયા આગળ એક્ઝેક્ટ 0 સેકન્ડની આવી ગયેલું છે મશીન. તો ઓલમોસ્ટ ચા થઈ ગઈ છે. તો ચાના અંદર ગોળ નખાઈ ગયો છે. હવે ચાની જે પ્રોસેસ જે છે કન્ટિન્યુ છે. હવે ચા બની જાય એટલે આપણે પણ ચાખીએ, આપણે પણ રિવ્યુ થોડા આપીશું. ગોળની ચા થી એસિડિટી પહેલા તો. અચ્છા. બીજું બ્લડ પ્રેશર નિયંત્રણ કરે છે. બરાબર. નબળાઈ દૂર થાય. શરીરને એનર્જી મળે. અચ્છા. અમારો ગોળ પ્યોર કેમિકલ વગરનો છે. અચ્છા. ગોળ પ્રતિકારક શક્તિથી વધારવામાં મદદ કરે છે. શરદી ખાંસી રાહત મળે છે. પાચનને નિયંત્રણ કરવાનું કામ કરે છે. અચ્છા, પાચનનું નિયંત્રણ કરે બધું જ. આ એવું મેં સાંભળેલું છે નોર્મલી કે ચા પીવાથી એસિડિટી ને એ બધું થાય, શરીર માટે હાનિકારક. તો એની જગ્યાએ આ તમારી ચા શરીર માટે હાનિકારક ની જગ્યાએ સારામાં સારી. અચ્છા, તો આના જોડે જોડે તમે ચા એકલી જ વેચો છો બીજું કઈ ખરું? બીજું બધું આ બધી ગોળની જ આઈટમ આવે. ક્રીમ રોલ છે, ફિંગર કેક છે, નાન ખટાઈ છે, આ ભાખરવડી, એ બધી ટોટલી ગોળની આઈટમ આવે. અને આ બધી ઉપસરપંચ કંપનીની જ આવે? હા, ઉપસરપંચ કંપનીની જ આવે. એટલે આનાથી તમે ખાઓ તો આનાથી કે એસિડિટી કે કોઈ ના રહે? ના થાય. અચ્છા, અને આનાથી તમે સુગર ફ્રી કહીએ જે રીતે, તો સુગર ફ્રી જેવું જ કહેવાય ને? જે રીતે કોઈ ડાયાબિટીસ નું પેશન્ટ જે હોય એમને કોઈ મીઠી વસ્તુ ખાવી હોય તો આ તમારી નાન કટાઈને ખાઈ શકાય. ઓકે. અને કેવડો પ્યોર ગોળ અને ઘઉંનો આવે, મેદાનો આવે નહીં, મેદાનો લોટ આવે નહીં. અચ્છા, ઓકે. તો મિત્રો ચા રેડી થઈ ગઈ છે. હવે આપણે ચા નીકાળી રહ્યા છે. તો હવે આપણે પણ ચાનો ટેસ્ટ એકવાર કરી લઈએ. તો મિત્રો આપણી ચા આવી ગઈ છે અહીંયા આગળ. અને અહીંયા આગળ આપણે ઉપસરપંચની નાન ખટાઈ પણ લઈ લીધી છે. જે રીતે આપણને દુકાનના ઓનરે કીધું કે આની જે નાન ખટાઈ જે છે ગોળની બનેલી છે, તો એનો ટેસ્ટ પણ કેવો છે. જે નોર્મલી જે ખાંડની બનાવતા હોય છે એની જગ્યાએ ગોળની નાન ખટાઈ છે. તો આપણે એનો ટેસ્ટ કરી લઈએ, જોડે ચાનો પણ ટેસ્ટ તમને જણાવી દઈએ. તો આ રીતે એકદમ સીલ પેક હોય છે, જેથી કરીને આના અંદર કંઈ પણ જાતનું હાનિકારક દ્રવ્ય કે હાનિકારક જે આપણે કહેવાય હેલ્થ જોડે કોઈ ચેડા ના થાય. તો આપણે આ જે છે નાન ખટાઈ જે ગોળની બનાવેલી છે આપણે ટેસ્ટ કરી લઈએ. મિત્રો મારા ખ્યાલથી કદાચ તમે આવી નાન ખટાઈ અત્યાર સુધી નહીં ખાધી હોય. ગોળની જે નાન ખટાઈ જે છે એ ખાંડની નાન ખટાઈ કરતાં સારી છે. પ્લસ હેલ્થ માટે તો સારી છે, પણ ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે. ટેસ્ટમાં પણ સારી છે. જો તમે જ્યારે પણ અહીંયા આવો છો તો ચા જોડે આ નાન ખટાઈ અચૂક લેજો. હું એવું કહું કે જો ચા જોડે તમારે કંઈક નાસ્તો કરવો હોય તો નાન ખટાઈ ઇઝ ધ બેસ્ટ. તો ચા જોડે નાન ખટાઈ લેજો. બંનેનું કોમ્બિનેશન બહુ
મસ્ત થવા જઈ રહ્યું છે. એટલે આપણે ચા ટેસ્ટ કરીએ, પણ નાન ખટાઈ ડીપ કરી ચાનો ટેસ્ટ ખરેખર બહુ મસ્ત આવે છે. મિત્રો ચા ખરેખર હું 10 માંથી 10 આપીશ. ચા ખરેખર એટલી બેસ્ટ છે. આઈ થિંક કદાચ તમે આવી ચા નહીં પીધી હોય, કદાચ ઘેર બનાવીને જાતે ટ્રાય કર્યો હશે ગોળનો, પણ જે તે આગળ આપણે બેકિંગ પ્રોસેસ અંદર જોયું કે આ લોકો ચા બનાવવાના 10 મિનિટનાથી વધારે ચા નહીં બનાવતા, પ્લસ 170 ગ્રામ એમનો ગોળ હોય છે, દૂધ 2 લીટર, એ રીતનું આમને આખી કંપની તરફથી આખી બેકિંગ પ્રોસેસ જ છે, જેને લઈને ચાનું જે કન્ટેન્ટ જે છે ગોળ, જે આપણા હેલ્થ માટે સારું છે, તો કન્ટેન્ટ પણ જળવાઈ રહે છે. તો તમે એ આગળ આવો નડિયાદની અંદર, તો જે તે એડ્રેસ હું ડિસ્ક્રિપ્શનની અંદર લખી દઈશ. ડીમાર્ટની સામે એર સ્ક્વેરના અંદર દુકાન છે નીચે, તમે એ આગળ ખાસ આવજો. બસ, તો અહીંયા આગળ એક કસ્ટમર ચા પી રહ્યા છે, તો આપણે એમનો પણ રિવ્યુ લઈશું. તો ચલો આપણે એમનો પૂછીએ. તો સાહેબ, તમારું નામ જણાવશો? હાજી સાહેબ, મારું નામ વિપુલભાઈ છે, વિપુલ પટેલ. વિપુલભાઈ, તો આજે ચા જે છે એ તમને કેવી લાગી, એનો ટેસ્ટ ને એ બધું થોડું વિશે જણાવો. ઓલમોસ્ટ દરેક જે ચા પીતા હોય એની કરતા ડિફરન્ટ છે. એક તો લાઈક સમથિંગ બોર્નવિટા ટાઈપનો અને ગોળનો જે નેચરલ ટેસ્ટ આવવો જોઈએ એ અંદર પરફેક્ટ છે. અચ્છા, તો તમે આ જે ચા જે છે એ તમે અહીંયા આગળ પહેલી વખત પીધી કે પહેલા એક આણંદમાં બ્રાન્ચ છે આજની, જે ઉપસરપંચ ચા, અહીંયા બી મેં ટેસ્ટ કરેલો હતો, પણ બંનેનો સેમ સિમિલર છે મતલબમાં. અચ્છા, તો આ જે ચા જે છે એ તમે જે ટેસ્ટ કર્યો, તો હું તમને એવું પૂછું કે તમે આ ચા જે છે એના 10 માંથી તમે કેટલા આપશો? 10 માંથી સમથિંગ આપણે એને 8, 8.5 બેંક તો આપવા જ જોઈએ. અને બીજી વસ્તુ ખાસ એટલા માટે આપવા જોઈએ કે આ હર્બલ, કે જે સુગર નથી ગોળના લીધે, ગોળથી આખી પ્રોસેસ કરેલી છે, અને આ લોકો જે બનાવવાની જે સિસ્ટમ છે એ મેં જોયેલી છે. ઓકે, એના લીધે 9 બેન્ડ તો આપવા જોઈએ. ઓકે, થેન્ક યુ. તો અહીંયા આગળ એક બીજા ભાઈ આવ્યા છે ચા પીવા માટે, તો ચલો આપણે એમનો પણ રિવ્યુ લઈએ. તો સાહેબ, તમારું નામ? ફેજલ ખાન. ફેજલભાઈ, અને તમે ક્યાંના છો? અહીંના જ પ્રોપર. અચ્છા, તો આ ચા જે તમે પીવો છો, તો ચાનો ટેસ્ટ તમને કેવો લાગે છે? સરસ, કમ્પ્લીટ. સરસ, એમ? અચ્છા, આ ચામાં ડિફરન્સ શું લાગે છે? કઈ નહીં, આમ જે છે રેગ્યુલર આવે છે. અચ્છા, ગોળની ચા છે એટલે સારી લાગે છે, એમ? અચ્છા, તો મેં એવું કહું કે તમે આ ચાના 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 માંથી કેટલા? આમ જોવા જાય 10 માંથી 10 મળે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આગળ બીજા 2 મિત્રો પણ ચા પી રહ્યા છે, તો આપણે એમનું નામ પૂછે, એમનો થોડો રિવ્યુ લઈએ. તો સાહેબ, આપનું નામ? રાજા. રાજાભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? મૌદાથી. તો આ ચાનો ટેસ્ટ તમને કેવો લાગે? સારો છે. મેં એવું કહું કે આ ચા તમે બીજા કોઈને પીવા માટે અહીંયા રેકમેન્ડ કરશો કે અહીંયા ચા પીવો? અચ્છા, અને 10 માંથી હું એવું કહું કે કેટલા, તમે 10 માંથી કેટલા આપશો? 8. 10 માંથી 8. ઓકે, થેન્ક યુ. ખરેખર બોર્નવિટા પીતા હોય એવો ટેસ્ટ છે, અને ગોળની છે, એટલે તમે આજ સુધી આવી ચા નહીં પીધી હોય તો હું એ જ વસ્તુ કહી શકું કે જો તમે ગોળની ચા કદી ટ્રાય ના કરી હોય તો તમે એ આગળ ઉપસરપંચ જે છે ગોળની ચા, જે નડિયાદના ડીમાર્ટની સામે એર સ્ક્વેરના અંદર છે, દુકાનનો નંબર આપણો, આનું જે એડ્રેસ જે છે હું ડિસ્ક્રિપ્શનના અંદર નાખી દઈશ. તો બીજી વસ્તુ એક એ કહેવાની કે જો તમારો ઓફિસમાં કોઈ મીટિંગ હોય, આપણે તારી ચૂટકી સાથે જ વાત કરીશું, તો કોઈ ઓફિસની મીટિંગ હોય તો એ આગળ પ્રીમાઇસીસ એટલું મોટું છે, અને તમારે કોઈ મીટિંગ કરવી હોય તો તમે આરામથી કરી શકશો. પ્લસ હું નામ નહીં લઉં, પણ તમે અહીંયા આગળ આવીને ચાય પર ચર્ચા પણ કરી શકો છો. એટલું મોટું એમ્બિયન્સ છે અહીંયા આગળ. તો જ્યારે પણ ચાય પર ચર્ચા કરવાની ઈચ્છા થાય, ફ્રેન્ડ્સ હોય કે પછી મિત્રો વર્ગ હોય, જ્યારે પણ તમારે એવું હોય કે ભાઈ ચલો સિટી એરિયાથી થોડા બહાર બેસવું છે, રાતે ચા બા પી શાંતિથી ફ્રેન્ડો જોડે ગપ્પા મસ્તી કરવી છે, જે પણ હોય, તો તમે અહીંયા આગળ ચા પીવા આવી શકો છો. તો અહીંયા આગળ જે છે મારી પાછળ જ છે, એક્ઝેક્ટ તમે આ જોઈ શકતા હશો. અહીંયા આગળ લાઇટનું પણ સિમ્બોલ આપેલું છે, રાતે તમે આવો તો ખબર પડે. ડીમાર્ટની એક્ઝેક્ટ સામે એર સ્ક્વેર છે, અને આમની શાખા નંબર 893 છે. તો મિત્રો, મારા હિસાબથી જો બેસ્ટમાં બેસ્ટ ચા હોય તો સરપંચની ચા છે. તમે જો અહીંયા આગળ ટેસ્ટ ના કર્યો હોય તો 100% એકવાર ટેસ્ટ કરવા આવો, અને અહીંયા આગળ ટેસ્ટ કરો છો તમને ચા કેવી લાગે છે એ મને તમે કોમેન્ટ સેક્શનમાં અંદર જણાવજો. અને પ્લસ કોઈ પણ જગ્યા તમને એવી નવી લાગે છે કે અહીંયા આગળનો વિડીયો બનાવવાનો, જે ખરેખર વિડીયો બનાવવા લાયક હશે અને એ જગ્યા સારી હશે,
તો હું 100% તમારા ત્યાં આવીશ, ત્યાંની વિડીયો બનાવીને ત્યાંનો ટેસ્ટ આપણે ટ્રાય કરીશું. તો બસ મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ. મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય. અને હા, જો તમે આ ચેનલ જે છે મારી એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલનું આઇકન ઓનલાઈન તો દબાવી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. તો ચલો મિત્રો, મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી રજા લઈએ. બાય.